નમસ્કાર, હું શાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, હોળીનો ધૂળેટીનો તહેવાર ગઈકાલે લોકોએ ખૂબ જ આનંદપૂર્વક અને ઉત્સાહપૂર્વક હોળી અને ધૂળેટી મનાવી। દર્શક મિત્રો, હોળી અને ધૂળેટીની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। હોળી ધૂળેટી બંને તહેવારો પતી ગયા। હવે આપને જણાવીએ છીએ કે આજના મોટા સમાચારમાં શું છે કે હોળી રાજ્યભરમાં કઈ રીતે ઉજવાય। દર્શક મિત્રો, રાજ્યભરમાં હોળી ક્યાંક ઉજવાય છે તો ક્યાંક શોકનો માહોલ બન્યો છે, આનંદની લહેર ઉઠી છે તો ક્યાંક કોક દુઃખમાં સહભાગી થયું છે। દર્શક મિત્રો, આજના સમાચારમાં આજના મુદ્દામાં આપણે જાણીશું કે રાજ્યમાં હોળી કોણે અને ક્યાં અને કેવી રીતે મનાવી છે અને ઉત્સાહપૂર્વક મનાવી છે અને કેવી રીતે કોઈ ઘટના સામે આવી છે તે પણ આપણે જણાવીશ। કે મારી પાછળ દ્રશ્યો જે હું બતાવું છું કે જ્યારે સુરતની અંદર MTB કોલેજમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયું હતું તે દરમિયાન હોળીની ધૂળેટીની ઉત્સવની તૈયારીઓ કરાઈ હતી અને ત્યાં હોળી અને ધૂળેટી મનાવવામાં આવી હતી। બીજું છે રાજકોટ રેન્જ IG અશોક કુમારના નિવાસ સ્થાને હોળીની આખી આ તહેવારની ઉજવણી થઈ। સાથે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં શહેર પોલીસ કમિશનરના બંગલે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સાથે આપણે જણાવી દઉં કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જ્યારે હોળી ધૂળેટીની પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે વડીલો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડીલો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી અને તેઓ આ હોળી પર્વના નિમિત્તે તેમને વડીલો સાથે મળીને આ ઉત્સાહને માણ્યો। બીજી વાત છે પાલનપુરની, તો પાલનપુરની અંદર પણ આ સાથે આપણે જણાવી દઈએ કે ધૂળેટીની પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને જ્યારે મહિલાઓ ગરબે ઘૂમીને આ સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। અને ભુજની વાત કરીએ તો ભુજમાં પણ સાર્વત્રિક હોળીનો માહોલ જોવા મળ્યો હતો। તો આપણે જણાવી દઈએ કે મારી પાછળ જે દ્રશ્યો છે તે દ્રશ્યો રાજ્યની હોળી જે અલગ અલગ શહેરોમાં વિસ્તારોમાં છે તેના દ્રશ્યો છે અને આ સાથે જ હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે તમામ લોકોએ વડીલોથી માંડીને પુરુષ મહિલા અને બાળકોએ હોળીનો ઉત્સાહ ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવ્યો છે અને લોકોએ તકેદારીનું ખાસ ધ્યાન રાખીને હોળી ઉજવી છે। અને આ સાથે જ જે કલર નાખવામાં જે ગુલાલ અબીલ નાખવામાં આવ્યો હતો તે સારા પ્રકારનો ગુલાલ અને કેમિકલ વગરનો ગુલાલ તે વાપરવામાં આવ્યો હતો। રાજ્યની અંદર હાલ નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા કે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે જ્યારે આપ કોઈ પણ કેમિકલ વગરના જ્યારે કલરનો ઉપયોગ કરશો અને ગુલાલનો ઉપયોગ કરીને સાદા ગુલાલથી હોળી રમવાની અને કેમિકલ યુક્ત હોળી નથી રમવાની તેનો પણ સંદેશો આપ્યો હતો। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યારે રાજ્યમાં હોળીના માહોલને લઈને હાલ આ વાતાવરણ જોવા મળ્યું હતું અને આ સાથે જ આપને આગળ બીજી પણ ઘટનાઓ બતાવીશ કે ધૂળેટીની મજા સજામાં ફેરવાઈ ગઈ। દર્શક મિત્રો, તહેવાર આવે છે તો આનંદ અને લાગણી અને ઉત્સાહ લઈને આવે છે, પરંતુ તહેવારોની અંદર પણ એવી અનિચ્છનીય ઘટના બનતી હોય છે જેના કારણે પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળે છે। દર્શક મિત્રો, હોળીની અંદર ધૂળેટીની અંદર લોકો અત્યારે પોતાના ઉત્સાહમાં જ્યારે મસ્ત હોય છે તે દરમિયાન તે લોકોને ધ્યાન નથી રહેતું કે આપણે કયા પગલાં ભરી રહ્યા છે। તો આ સાથે જ આગળ વાત કરવામાં આવે તો ધૂળેટીની જે મજા છે તે સજામાં ફેરવાઈ ગઈ। વાત કરીએ આખી ઘટના શું છે વિસ્તારથી આપને જણાવીશું કે સારે સૌ પ્રથમ પહેલી જે ઘટના આવી છે તે માંગરોળથી આવી છે। માંગરોળની આ ઘટના છે કે માંગરોળના પાનસરા ગામે કીમ નદીની અંદર જ્યારે 3 યુવકો નહાવા ગયા હતા તે દરમિયાન ડૂબી ગયા। આ ઘટના છે કીમ નદીની। તો દર્શક મિત્રો, હોળીની અંદર જ્યારે તે લોકો ઉત્સાહ મનાવી રહ્યા હતા તે દરમિયાન ગમગીન વાતાવરણ બની ગયું ગામની અંદર અને આ સાથે 3 યુવકો કીમ નદીની અંદર ગયા હતા નહાવા માટે અને નહાવા માટે ગયા તે દરમિયાન તે 3 યુવકો ડૂબી ગયા। બીજી જે ઘટના સામે આવી છે, ધૂળેટીના તહેવાર માતમમાં ફેરવાઈ ગયો। કેમ ફેરવાઈ ગયો? કારણ કે સુરતની કીમ નદીની અંદર જ્યારે નહાવા પડેલા 3 યુવકો ડૂબી ગયા હતા અને તેના ડૂબવાથી તે લોકોના મોત થઈ ગયા છે। અને આ સાથે વાત કરવામાં આવે તો વડોદરાની હોળી ધૂળેટી ખૂબ જ ભયાનક બની ગઈ છે। આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણને એ વિચલિત કરી શકે છે।
આ જે દ્રશ્યો છે તે વડોદરાની અંદર હોળી ધૂળેટીના દિવસે જે આપણે પ્રગટાવીએ છીએ હોળી ધૂળેટી, તે દરમિયાન જે વીજ કેબલ છે, જે ઉપરથી પસાર થતા વીજ કેબલને સહેજ આગ અડી જતા તે હાલ વિચલિત દ્રશ્યો સામે આવે અને તરત જ આગ પકડી લીધી અને રસ્તા ઉપર કરંટ ફેલાઈ ગયો. તો દર્શક મિત્રો, આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે, વડોદરાની ઘટના છે. વડોદરામાંથી સામે આવી છે કે વડોદરાની અંદર હોળીની જ્વાળાએ કેબલના તારને અડી જતા ખૂબ જ દુઃખદ ઘટના બની અને વિચલિત કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એ પણ આપને હું જણાવી રહ્યો છું. અને આગળ વાત કરીશું બીજી કે હોળીમાં જ્યારે ગુંડાઓ બેફામ બન્યા છે, અસામાજિક તત્વો જે દારૂ પીને નશાની અંદર ઘરોમાં ઘૂસીને તહેવારોમાં લૂંટફાટ કરી રહ્યા છે. આ સરદારનગરની ઘટના છે, અમદાવાદમાંથી સરદારનગરની આ ઘટના સામે આવી છે દર્શક મિત્રો. કારણ કે જ્યારે તહેવારોને લઈને આવા અસામાજિક તત્વો આવું કૃત્ય કરતા હોય છે, તો અમદાવાદની અંદર સરદારનગરમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જે લાકડીઓ તલવારો લઈને એક પરિવાર ઉપર હુમલો કરી દીધો અને આ પરિવારને માર મારીને તેને હોસ્પિટલ ભેગા કરી દીધા. દર્શક મિત્રો, તહેવારમાં જ્યારે આવા અસામાજિક તત્વો દારૂના નશામાં અને નશાખોરી કરતા હોય છે અને તે દરમિયાન આવા પ્રકરણો સામે આવતા હોય, તો આ જે ઘટના હતી તે મેં તમને આપને બતાવી. હવે આગળની વાત કરીશું કે હવે આજે દુર્ઘટનાના અહેવાલ સમજીશું, આખી આ ઘટનાનો ગ્રાફ સમજીશું કે ઘટના ગઈકાલની જે ઘટના છે તેની અંદર મોટા મોટા 25 મોત થઈ ગયા છે. તહેવારના દિવસે 25 મોત રાજ્યમાંથી સમાચાર સામે આવી રહ્યા છે. આ એ તમને સમજાવી રહ્યો છું કારણ કે અમદાવાદમાં હોળી ધૂળેટી દરમિયાન દુર્ઘટનાઓમાં 25થી વધુના મોત થયા છે. તો આ સાથે જ જ્યારે ગુજરાત રાજ્ય સ્માર્ટ સિટી ગણાતું હોય છે અને આ સ્માર્ટ સિટી હવે ક્રાઇમ સિટીમાં પરિવર્તિત થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો. કારણ કે અમદાવાદની અંદર અત્યારે હાલ ક્રાઇમનો જે રેશિયો છે તે વધી રહ્યો છે અને બેફામ આવારા તત્વો અસામાજિક તત્વો જ્યારે હવે કોઈને કાયદાનું ડર જ ના હોય તેવા પ્રકારના કૃત્યો કરી રહ્યા છે અને જે સામાજિક તત્વો છે, અસામાજિક તત્વો અને જ્યારે સમાજમાં આવા તત્વો સામે આવે છે તે સમાજને ખૂબ જ નુકસાન કરતું હોય છે. તો આખો આ ગ્રાફ આપણે સમજીશું કે ગ્રાફમાં કુલ કેટલા મોત થયા છે. ટોટલ ગઈકાલની વાત છે 25 મોત થયા છે. જળ હોનારતની વાત કરીએ તો કે જ્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા તેવા મોત જે થયા છે તે કુલ 25 મોતો છે. અને આ સાથે જ ડૂબી જવા અકસ્માતથી તેવા મોતો થયા છે. અને આ સાથે દુર્ઘટનાના અહેવાલ આપને જણાવી દઈએ કે આ 2026નો અહેવાલ છે, પરંતુ જે રેશિયો છે 30, 20 અને 10, આ જે ગ્રાફ જઈ રહ્યો છે તે ટોટલ જે ગ્રાફ છે તે પાણીમાં ડૂબી જવાથી, ગરકાવ થઈ જવાથી પાણીમાં તેવા મૃત્યુ છે, અકસ્માતના મૃત્યુ છે. ટોટલ 25 મૃત્યુ છે. અને આ હોળી ધૂળેટીના તહેવારને જ્યારે ચાલી રહ્યો હતો તે દરમિયાન આ મોતના આંકડા સામે આવ્યા છે દર્શક મિત્રો. તો આપને જણાવી દઈએ કે અત્યારે હાલ હોળી અને ધૂળેટીનો ગઈકાલે જે પર્વ હતો તે લોકોએ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવ્યો. અનેક ઘરોમાં જ્યારે શોકનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે જ્યારે આવી ઘટના સામે આવતી હોય છે ત્યારે કોઈ પણ કારણે ઘરની અંદર દુઃખદ માહોલ સર્જાઈ જતો હોય છે. જે વ્યક્તિઓ નહાવા ગયા હતા નદીમાં, નહેરમાં, અને નહેરમાં જ્યારે તેમના ડૂબવાના સમાચાર સામે આવ્યા ત્યારે તેમના પરિવારો પણ અચંબિત થઈ ગયા હતા અને આ સાથે તેમને દુઃખ સહન કરવું પડ્યું હતું. કારણ કે જ્યારે તે લોકો હોળીનો કલર પોતાના શરીર ઉપર લાગેલો હતો તે દરમિયાન હવે તેમને સાફ કરવા માટે નદીમાં ગયા, નહાવા ગયા અને તે દરમિયાન ગરકાવ થઈ ગયા. તો દર્શક મિત્રો, ગઈકાલની જે ઘટના છે તેની અંદર રાજ્યમાંથી 25 મોત થઈ છે તેવા આંકડા સામે આવ્યા છે. અને જે આંકડા છે તે આપને બતાવ્યા અને મોતની જે ઘટનાની રચના છે એ પણ મેં આપને બતાવી કે જ્યારે જળ હોનારતથી અને સાથે અસામાજિક તત્વો મારામારીના કેસો સામે આવ્યા છે. કુલ મોત 25 છે અને આ મોતના જે આંકડા છે તે હજુ વધી શકે છે, હજુ સામે આવી શકે છે. કારણ કે હાલ અત્યારે જે તહેવારોને લઈને લોકોને સજાગ સભાન થવું હોય છે, પરંતુ તે લોકો તકેદારીના કોઈ પગલાં નથી લેતા અને તકેદારીના જો પગલાં લે, ધ્યાન રાખે તો આવી હોનારત ના સર્જાય, આવી દુર્ઘટના ના સર્જાય.
કારણ કે તહેવાર બધાને સારો જ લાગતો હોય છે, પણ તહેવારની અંદર જ્યારે અનિચ્છનીય કોઈ ઘટના ના બને તેનું ધ્યાન પણ ખુદ આપણે જાતે જ રાખવું પડે, કારણ કે આવી ઘટનાઓ સમાજમાંથી સામે આવતી હોય છે તહેવારને લઈને. પરંતુ હાલ જાણકારી એટલી બાબતની છે કે તમારે તહેવાર હોય તો ઘરની અંદર બહાર કોઈ પણ જગ્યાએ આપણે સાવચેતીના પગલાં આપણે જ ભરવા પડશે, કારણ કે આપણે જીવવાનું છે અને લોકોને જીવાડવાના છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.